વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં હસતા મોડે બેસેલો આ એ જ કોર્પોરેટર પુત્ર છે જેની સામે ફિનોલ કેમિકલને સગે વગે કરી ચોરી કરવાનો ગુનો દાખલ થયો હતો। જુઓ જરા ધ્યાનથી, આ કોર્પોરેટર પુત્રને જાણે કોઈ ગુનો કર્યો જ ન હોય એમ બિંદાસપણે હસીને પોતાનો ગુનો સંતાડી રહ્યો છે। આ મહાશયનું નામ છે વિકી હળપતિ। વાપીના નગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ઉમાબેન હળપતિનો આ છે પુત્ર, જેનું કામ છે ચોરીઓ અને નંબર 2ના ધંધાઓ કરવાનું। આ કોર્પોરેટર પુત્ર એ સુરતના હજીરાથી નીકળેલા ફિનોલ કંપનીના કન્ટેનરના ડ્રાઈવરો અને વાપીના પોતાના મળતિયા સાગરીતો સાથે ડુંગરા વિસ્તારમાં એક ઘરની પાછળની જમીનમાં કેમિકલ ચોરીનો વેપલો શરૂ કર્યો હતો, પરંતુ પોલીસ ફરિયાદ અને પોલીસના હાથે ચડેલા બંને કન્ટેનરના ડ્રાઈવર અને સ્થાનિક મળતિયાઓના હાથે લાગતા આ વિકી પોલીસના હાથે લાગે એ પહેલા જ ભાગી છૂટ્યો હતો। ત્યારે ફરિયાદના 1 મહિના બાદ વિકીની પોલીસે વાપી નજીકના દમણગંગા બ્રિજ પાસેથી બાતમીના આધારે ધરપકડ કરી છે। વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કેમિકલ ચોરી અંગેનો એક બનાવ બનેલ, જે બનાવ અગાઉ ડિટેક્ટ કરવામાં આવેલ અને જેની અંદર વિક્કી નામનો એક ઈસમ જે ડુંગરા વિસ્તારમાં રહેતો હોય, તે ભાગતો ફરતો હોય, તેને આજરોજ પકડવામાં આવેલ છે। અને આ વિક્કી પાસેથી વાપી ઉદ્યોગનગરમાં અગાઉ દાખલ થયેલ ફર્સ્ટ 46/14 કે જેમાં કાપડ ભરેલી એક આઈસર ટેમ્પો એ લોકોએ ચોરી કરીને લઈ ગયેલા હતા, તે ગુનો પણ ડિટેક્ટ થાય છે। અને બંને ગુનાના કામે આ વિક્કીને એરેસ્ટ કરીને કાપડ ચોરીમાં બીજા એની સાથે કોણ કોણ આરોપીઓ મળેલા છે, કાપડ તેણે ક્યાં વેચેલું છે તે બાબતની અત્યારે તપાસ કરવાની ચાલુ છે અને તે અંગે ગુનાના કામે તેનો રિમાન્ડ માગીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ કોર્પોરેટર પુત્ર છેલ્લા 1 મહિનાથી મહારાષ્ટ્રના તલાસરી પાસે કોઈ ઠેકાણે સંતાઈને રહ્યો હતો, પરંતુ ગત રોજ પોલીસને બાતમી મળી હતી કે વિકી હળપતિ વાપી તરફ આવી રહ્યો છે। ત્યારે પોલીસ એ વોચ ગોઠવી આ મહાશયની ધરપકડ કરી છે। ત્યારે પોલીસના હાથે ઝડપાયેલા આ કોર્પોરેટર પુત્ર વિકી હળપતિ ફક્ત આ જ ગુનામાં નહીં પણ અગાઉ પણ કાપડના ટાંકા ભરેલી ₹12,96,000ની ટ્રક પણ ઉઠાંતરી કરવાના ગુનામાં સંડોવાયેલો હતો, જેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકના ચોપડે નોંધાયેલ છે। ત્યારે પોલીસના હાથે ઝડપાયેલા આ કોર્પોરેટર પુત્ર આ કેમિકલ ચોરી પ્રકરણમાં તદ્દન નિર્દોષ છે અને કોઈ કાદિરભાઈ નામને જમીન આપવાનું કહી પોતાનો બચાવ કર્યો હતો। જ્યારે પોતે પોતાની જ વાતમાં ભરાઈ જતા અને પોતે કોનો પુત્ર છે એ પૂછતા મને પોતે નગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ઉમાબેન હળપતિનો પુત્ર હોવાનું કબૂલ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વલસાડ।